અમેરિકામાં ખાલી હાથે ગયેલો કોઈ ભારતીય પોતાની સખત મહેનતથી માત્ર સફળતાના શિખરો જ સર નથી કરતો, પરંતુ એક દિવસ એવો આવે છે દોસ્તો, જ્યારે તે જ વિદેશી ધરતીના લાખો અજાણ્યા લોકોના સ્વાસ્થ્ય અને જીવનની રક્ષા કરવા માટે પોતાની આખી કમાણીનો ધનનો ઢગલો છૂટો મૂકી દે છે અને એક બહુ મોટો હિસ્સો ખુશી ખુશી દાન કરી દે છે અને એક નવો સસ્પેન્સ ઊભો કરે છે. આખરે આ ભારતીય દંપતી કોણ છે જેણે અમેરિકા જેવા દેશમાં ભારત દેશનું નામ આખા વિશ્વમાં રોશન કરી દીધું છે? દોસ્તો, આજે એક એવી જ હૃદયસ્પર્શી અને અત્યંત ગર્વ લેવા જેવી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જે સાંભળીને દરેક ભારતીય, દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલી જશે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા ગ્રેટર હ્યુસ્ટન વિસ્તાર અને તેની આસપાસના રહેવાસીઓ માટે તબીબી સેવાઓનો વ્યાપ વધારવા અને સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે એક પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન બિઝનેસમેન દંપતીએ $5.5 મિલિયન એટલે કે કરોડો રૂપિયાનું એક બહુ જ મોટું અને ઐતિહાસિક દાન આપ્યું છે. આ ઉદાર અને પરોપકારી દાન આપનાર મહાન વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ જાણીતા ભારતીય ઉદ્યોગ સાહસિક બીજ અગ્રવાલ અને તેમના ધર્મપત્ની સુનીતા અગ્રવાલ છે. આ અગ્રવાલ દંપતી દ્વારા આપવામાં આવેલી આ માતબર રકમ સેન્ટ લ્યુક હેલ્થ સુગરલેન્ડ હોસ્પિટલના ક્લિનિકલ પ્રોગ્રામોને વધુ આધુનિક બનાવવામાં અને તેનો વિસ્તાર વધારવા માટે ખૂબ જ મોટી મદદ રહેશે. આ ઉપરાંત જે શહેરી વિસ્તારોમાં ગરીબ અથવા સામાન્ય લોકોને પ્રાથમિક હેલ્થ કેરની સુવિધાઓ બહુ મર્યાદિત પ્રમાણમાં મળે છે અથવા તો બિલકુલ મળતી નથી, તેવા વિસ્તારોમાં આ નાણાંની મદદથી એક નવું અને અત્યાધુનિક પ્રાઇમરી કેર કમ્યુનિટી ક્લિનિક પણ બનાવવામાં આવશે, જેથી ગમે તેવા કપરા સમયમાં પણ સામાન્ય લોકોની સારવાર થઈ શકે. સંબંધિત હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના સત્તાવાર નિવેદન અનુસાર આ દાન આખી હોસ્પિટલના સમગ્ર ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સિંગલ વ્યક્તિગત દાન છે, જેણે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સુગરલેન્ડ વિસ્તારમાં લાંબા સમયથી સ્થાયી થયેલા આ અગ્રવાલ દંપતીએ માત્ર બિઝનેસના ક્ષેત્રમાં જ મોટી સફળતા અને નામના મેળવી નથી દોસ્તો, પરંતુ તેની સાથે સાથે તેમણે હેલ્થકેર, શિક્ષણ અને સામુદાયિક વિકાસના વિવિધ સેવાકીય કાર્યોમાં પણ હંમેશા મોખરે રહીને સમાજ સેવાનું ઉમદા કામ કર્યું છે. મૂળ ભારતના છત્તીસગઢ રાજ્યના વતની એવા બ્રિજ અગ્રવાલ વર્ષ 1979ના સમયમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે હ્યુસ્ટન આવ્યા હતા અને ત્યાં આવીને તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ઉચ્ચ ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્રવાલ પરિવારે અગાઉ પણ વર્ષ 2022માં સુગરલેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનને મેન્યુફેક્ચરિંગ એજ્યુકેશન અને નવી સંશોધન સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે $1 મિલિયન મોટું દાન આપ્યું હતું. એટલું જ નહીં, પરંતુ આ પહેલા પણ આ પરિવારે હ્યુસ્ટન મેથોડિસ્ટ સુગરલેન્ડ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક મહત્વપૂર્ણ યોજનાઓમાં પોતાનું મોટું યોગદાન આપ્યું હતું. આ અદ્ભુત સેવા કાર્ય અંગે સુનીતા અગ્રવાલે ભાવુક થઈને જણાવ્યું હતું કે આ આર્થિક યોગદાન તેમના વ્યક્તિગત અને સામાજિક જીવનની સફરમાં જે સમાજે તેમને આગળ વધારવામાં આટલી મોટી ભૂમિકા ભજવી છે તે સમાજ અને લોકો પ્રત્યે તેમના પરિવારની ઊંડી કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરે છે અને આ દાન ખરેખર માનવતાની સેવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. દોસ્તો, એક તરફ ટેક્સાસમાં ભારતીયો પ્રત્યે નફરતની લાગણી ઊભી થઈ રહી છે, ત્યારે અગ્રવાલ દંપતી દ્વારા કરવામાં આવેલી સખાવત ભારતીયો પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેરણા પૂરી પાડતો આ અજોડ કિસ્સો છે. માટે દરેક ભારતીય, દરેક ગુજરાતી અમેરિકનોને આ વિડીયો શેર કરજો કે માત્ર અમેરિકામાં આવીને ભારતીયો કમાણી નથી કરતા, પણ દાનના ઢગલા પણ છૂટા ખોલી મૂકે છે અને ભંડારોના ભંડાર ખાલી કરી નાખે છે. દોસ્તો, આ ગર્વ આપતા વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.